અરવલ્લી જિલ્લાના પશુપાલકોએ બાયો ચઢાવી છે। દૂધના ભાવ વધારાની માંગને લઈને પશુપાલકોનો વિરોધ જોવા મળ્યો। અનેક સ્થળો ઉપર પશુપાલકોએ દૂધ રસ્તા ઉપર ઢોળી અને વિરોધ નોંધાવ્યો। બાયડ સહિત ધનસુરા, મોડાસા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં, તેનપુર સહિત અલગ અલગ જગ્યાઓ પર ગંભીરસર સહિતના ગામોમાં પણ વિરોધ યથાવત છે। ભાવ વધારો નહીં તો દૂધ નહીંના સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા, તો બીજી તરફ વિરોધ પણ નોંધાયો છે। સંવાદદાતા સમીર ફોન લાઈન પર જોડાયા છે। સમીર, જિલ્લાના પશુપાલકો જે રીતે વિરોધ કરી રહ્યા છે, દૂધ ઢોળી અને વિરોધ કરતા જોવા મળ્યા, શું વધુ વિગત? બિલકુલ લવલીન, ચાલુ સાલે સાબર ડેરી દ્વારા જે દૂધનો નફાનો જે ભાવ વધારો આપ્યો હતો, ક્યાંક ને ક્યાંક ઓછો આપવાના કારણે પશુપાલકોમાં રોષ ફેલાયો હતો। ગઈકાલે પશુપાલકો હિંમતનગર ખાતે જઈ અને પશુપાલકો દ્વારા ભાવ વધારો આપવામાં આવ્યો તે માંગ કરવામાં આવી હતી, પરંતુ તે આંદોલન ઉગ્ર બન્યું હતું। એક પશુપાલકનું મોત પણ નીપજ્યું હતું। ત્યારે સાબર ડેરીના સત્તાધીશો સામે પશુપાલકો રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે જે દૂધ છે તે દૂધ રસ્તા પર ઢોળીને વિરોધ નોંધાવે છે। વાત કરવામાં આવે તો બાયડ, ધનસુરા, મોડાસા સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં તેનપુર, આકરુન, ખંભીસર સહિત જે ગામો છે ત્યાં દૂધ વેરી અને વિરોધ કરવામાં આવે છે। ભાવ વધારો નહીં તો દૂધ નહીંના સૂત્ર સાથે વિરોધ શરૂ કરવામાં આવે છે। સમગ્ર વિરોધ ધીરે ધીરે પૂરા અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં જોવા મળ્યો। એટલે ક્યાંક ને ક્યાંક જો ખેડૂતો પશુપાલકો છે તે પશુપાલકોની માંગ નહીં થાય તો આવનારા સમયમાં આ જે આંદોલન છે તે ઉગ્ર બને તો નવાય નહીં। બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જે રીતે જિલ્લાના પશુપાલકોએ બાયો ચઢાવી છે, તો બીજી તરફ દૂધના ભાવ વધારાની માંગને લઈને વિરોધ કરતા જોવા મળ્યા।